તો અત્યારે હું ને પપ્પા અરે હાલવા નીકળેલા છીએ. ફટાકડા તો અહીંયા એટલા નથી ફૂટતા, અને ફૂટે તો એ થોડું ટાઈમિંગ વિચિત્ર છે કે અત્યારે બધું શાંતિ જેવું થઈ જાય. અને આ દરેક ડેકોરેશન એક દેના બેંક, ટૂંકમાં બેંકના સ્ટાફ ક્વાર્ટર છે, તો એમાં લાઇટિંગ ને એવું બધું તમને જોવા મળે. બાકી તમે એની સામેની જ સાઈડ અત્યારે હું હાલું છું, અહીંયા જોઈ લો, આમાં તમને ક્યાંય એવું કાંઈ ડેકોરેશન જેવું મળશે નહીં. આમાં જો તમને મળશે જોવા કે થોડું ઘણું છે. બાકી દિવાળી જેવું નહીં, ફટાકડા કાંઈ બહુ ફૂટતા નથી અત્યારે. ફોડવાવાળા પહેલાં બધા ફોડી લીધા, 9-10 થાય એટલે અહીંયા બધું પૂરું થઈ જાય. તેમ આપણે ગુજરાતમાં જે તહેવાર આપણે ઉજવી જાણીને એ રીતનું માહોલ તમને અહીંયા જોવા ન મળે. આમાં હું કોઈ એવી વાત નથી કરતો કે કોઈને ઉતારી પાડવાની કે એવી કોઈ વાત જ નથી થતી, પણ આપણે ગુજરાતમાં તહેવાર અને તહેવારનો માહોલ જે જોયેલો છે અને જોઈ છે જે હાલની તકે, એ પ્રકારની વસ્તુ અમને જોવા ન મળે અહીંયા. એવું કહેવાનો મતલબ એ છે. આ લોકો અલગ જ રીતે, પણ ભલે જે આપણે તો અમારી રીતે જેટલું થાય એટલું અમે સેલિબ્રેશન કરતા જ હોય છીએ. જેમ કે આજની જ વાત છે, તો જો આજે જ હું, મમ્મી ને પપ્પા અમે ગયા હતા માતાજીની મૂર્તિ લેવા. કાલે લક્ષ્મી પૂજા કરવાની છે, તો એના માટે મૂર્તિ લેવા ગયા હતા. તો આજે મૂર્તિની ખરીદી કરીને આવ્યા, ચૂંદડીને એવું લેવાનું હતું એ લઈને આવ્યા. તો એ પ્રમાણે છે બધાનું અલગ અલગ, આપણે કોઈને કાંઈ કહેવાય નહીં, હાલે એમ હાલવા દેવાય. જો અત્યારે એની રીતે ઓળે છે ફટાકડા, અને અમુક ઘરે જ તમને ડેકોરેશન જોવા મળે. જે આપણે ત્યાં હર્ષો ઉલ્લાસની જે વસ્તુ, જે એક માહોલ જોવા મળે ને, બહુ ઓછો. જો અહીંયા અત્યારે તમને સામને મળે જોવા છે થોડુંક, બરાબર. અહીંથી તમે આખી લાઈન જો બતાડવા, આજે આમ સ્ટેપ ક્વાર્ટરની જો આ સિરીઝ એની. તો ચાલો પછી મળીએ.